જિલ્લાના બાકરોલમાં નોર્થ ઈસ્ટ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુકેના સહયોગથી મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા હલાલ રોજી કમાવા માટે સહાયરૂપ થાય તેવા ઉમદા હેતુથી 30 લારીઓનું વિતરણ કરવામાં આવ્યું. આણંદ જિલ્લાના બાકરોલમાં નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુનાઇટેડ કિંગડમના સહયોગથી મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા હલાલ રોજી કમાવા માટે સહાયરૂપ થાય તેવા ઉમદા હેતુથી આણંદ અને આસપાસમાં વસતા ગરીબ વ્યક્તિઓને 30 નંગ હાથલારીનું વિતરણ કરવામાં આવ્યું. આ સંસ્થા તરફથી અલગ અલગ જિલ્લામાં કેમ્પો યોજી જરૂરિયાતમંદ વ્યક્તિઓને હાથલારી, ટ્રાયસિકલ, સિલાઈ મશીન તેમજ રોજી કમાવાના અલગ અલગ સાધનો આપી સમાજને મદદરૂપ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટના હોદ્દેદારો એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ, રિટાયર્ડ પીઆઈ લિયાકત ખાન પઠાણ, સોહેલ ખાન પઠાણ, સબ્બીર ખાન શેખ, ઇબ્રાહીમભાઈ તથા મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેક, સચિવ અસગરભાઈ શેખ, મંત્રી સિરાજભાઈ કુરેશી, કન્વીનર નસરુદ્દીન રાઠોડ, શહેર પ્રમુખ આસિમ ખેડાવાડા, કોર્પોરેટર ઇકબાલ હુસેન, યુસુફભાઈ મલેક, લિયાકત ખાન પઠાણ, ફિરોઝ ખાન પઠાણ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નઈમ રાઠોડ નાપાડ. વાત થઈ ફોન કરે 10 મિનિટમાં ફોન કરું કે તને પહોંચવા જ આવ્યો છું. આ ફક્ત સાંભળવાવાળા માટે નથી, કહેવાવાળા માટે બી છે. કારણ કે દરેકને ખબર છે, દરેક માણસ કંઈક ને કંઈક જરૂરિયાત અત્યારે નોંધાઈ રહ્યો છે, ગુંચાઈ રહ્યો છે. કોઈને લારીની જરૂરિયાત છે તો કોઈને બીજી કોઈ જરૂરિયાત છે. આજે આપણે સારી ગાડી, સારા બંગલામાં રહેતા લોકોને જોઈએ તો એમને એમના છોકરાઓને હાઈફાઈ એજ્યુકેશન આપવા માટે એમને ફીઓની જરૂરિયાત છે. આપણે નાના ઘરમાં રહીએ છીએ, આપણા ઘરનું ગુજરાન ચલાવવા માટે આપણે સીવવાનો સંચો કે લારીની જરૂરિયાત છે. તો મોટાની મદદ કરવાવાળા અનેક મળે છે. બેશક અલ્લાહની જાતથી કોઈ વધારે મદદગાર નથી, પણ મોટાની મદદ કરવાવાળા અનેક મળે છે, પણ નાનાની આંગળી પકડવાવાળા કોઈ નથી મળતા. આજે અલ્લાહનો શુકર કરવો જોઈએ અને એમની માટે જરૂર દુઆ કરવી જોઈએ કે અલ્લાહ તાલાએ આપણા ઉમ્મતના અંદર બનાવેલા આવા ભાઈઓના દિલોની અંદર કે જે ભરૂચ અને જે ટ્રસ્ટ ચાલી રહ્યો છે યુકેની અંદર, કે જેમના દિલની અંદર વાત નાખી અને જે ખેરખાઈના માધ્યમથી અને એક આપણી લાગણી લઈને આપણા સુધી પહોંચ્યા છે. તો જે રીતે એડવોકેટ સાહેબે કીધું કે આ માધ્યમ આપણી માટે એવું માધ્યમ બનવું જોઈએ કે હલાલ રોજી તો કમાવાની સાથે સાથે એક વાત હું વધારે કહું છું કે કોઈ પણ માણસ આપણને રોજીનો દરવાજો પકડાવે છે અને શરિયતની અંદર બી કીધું છે કે માણસને જકાત ખાવાનો આદી ના બનાવો, પણ એને એવો પગભર બનાવો કે જકાત લેવાની આદતને છોડી દે. તો અલ્હમ્દુલિલ્લાહ એ મહેનત છે કે માણસ આજે રાખેલો છે. આપણા વાતોના સિરાજભાઈ, નસરુભાઈ, નસીમભાઈ બધાના સહકારથી આજે બરોડાથી આપણા શાહનવાઝ ખાન એડવોકેટ શ્રી હસ્તે આજે આપણે વિતરણ કરવાનું છે. અને એમની સાથે આવેલા મહેમાનો આપણા રિટાયર્ડ પીઆઈ નસરુભાઈ, સિરાજભાઈ, એમની સાથે આવેલા મહેમાનો. આ જે ટ્રસ્ટ છે એ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ કામ કરે છે. હાથ લારી તો ઠીક છે, સીવવાના સચ્ચા અપંગ લોકોને हो गया? हाँ ओके हाँ कल लिया ओके हो गया पहुंच गया दबा. સોહેલ ખાન સાહેબ જે પોતે સાયન્ટિસ્ટ છે, એ બી ટૂંકા નોટિસમાં અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે. અમે એમનો બી આભાર માનીએ છીએ.
અને તમારી આખી ટીમનો બી આભાર માનીએ છીએ. તો ઈશુભાઈ ત્યાં હસી લેજો આ જાય મોબાઈલ પર આવશે શું હે મોબાઈલ પર નામ મોકલતા ચાલો ભાઈ અસ્સલામુઅલૈકુમ. આજે આણંદ તાલુકાના બાકરોલ ગામે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુકે દ્વારા અને આપણા શાહનવાજ ખાન સાહેબ વડોદરાથી પધારે છે, એમના માધ્યમથી મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજને વચ્ચે રાખી અને 30 હાથલારીઓનું વિતરણ. જે લાભાર્થીઓ ગરીબ છે, જે હાથલારીઓ ચલાવે છે, મજૂરી કરે છે, જે લોકો હાથલારીઓ ભાડે લાવીને અથવા તો એમની પાસે લારીઓ નથી અને એમને ઈચ્છા છે કે ભાઈ મજૂરી કરવી, શાકભાજીની લારી કરવી, બીજી કંઈ ધંધો કરવો, એના માટે હાથલારીઓનું વિતરણ રાખેલું છે બાકરોલ ગામમાં. અને આ જે ટ્રસ્ટ છે એ આખા ગુજરાતમાં ખૂબ સારી રીતે કામ કરે છે અને 2002ના તોફાનોમાં મકાનો બનાવી આપવાનું કામ, જ્યારે અર્થક્વેક આવ્યું તે વખતે તૂટી ગયેલા મકાનો બનાવી આપવાનું કામ, ગરીબ બહેનોને સીવવાના સંચા, અપંગ લોકોને ટ્રાયસિકલ આપવી, સામૂહિક લગ્ન કરવા, ખતના કેમ્પો કરવા, આંખના કેમ્પો કરવા, ખૂબ મોટું કામ કરી રહ્યું છે. એ ટ્રસ્ટે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ પર વિશ્વાસ રાખી અને ઘણી બધી હાથલારીઓ અને ઘણી બધા ઇક્વિપમેન્ટ લોકોને આપ્યા છે. આજે એ કામ કરવા માટે આપણી સાથે શાહનવાજ ખાન સાહેબ અને લિયાકતી ખાન સાહેબ રિટાયર પીઆઈ, એમની આખી ટીમ આવી છે અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના મંત્રી સિરાજભાઈ અને આપણા કન્વીનર નસરુભાઈ, અસીમ ખેડાવાલા અને એમની ટીમ આજે કામે લાગી છે અને એમણે વેણીને કે જે લોકો લાયક છે હાથલારીઓના, એ હાથલારીઓના જેને મદદ જોઈએ છે એવા લોકોને પસંદ કરી અને આજે કાર્યક્રમમાં ઉપસ્થિત રાખ્યા છે. એ બદલ આ યુકેના આ ટ્રસ્ટને આપણે આભાર માનીએ છીએ અને આવા કાર્યક્રમો વારંવાર થાય અને ગરીબો આમાંથી નીકળી અને પગભર થાય એવી અલ્લાહ પાસે દુઆ માગી અને મારી વાત પૂરી કરું છું. આમાં આજે અહીં 30 ભાઈઓએ લાભ લીધો, 30 હાથલારીઓ.